ભાઈ જો ચામુંડાનગરમાં વેચતા હતા ત્યાંથી બંધ કરાવ્યો, તો આ વાલ્મીકી વાસ ને ચામુંડાનગરનો બેયનો અહીં ભેગું થાય. એટલે અમારોય મારા ગા છે નિશાળે જવાનો છોકરાઓને, અને એ લોકોનો મારા ગા છે. અમારા છોકરા જાય એટલે એ સતત અહીંયા દારૂ વેચે, ત્યાંથી મૂક્યું એટલે અહીંયા કોથરા ભરી ભરીને વેચતી હોય. અને અમારા છોકરાઓને શું કે, કેમ કે અમે તો અહીંયા પાડોશી છે એટલે તમને ધમકી દેવાની. છોકરાઓને એમ જ કે અમે અહીં દારૂ વેચવાના જ છે, અને અહીંયા દારૂડિયા પી પીને અને દીકરીઓની છેડતી કરે દારૂડિયા, તો એની જવાબદારી કોણ લેશે? ના પોલીસ વાળા તો આવે જ છે, પોલીસની ગાડી આવી લઈ ગઈ, પણ એ નગટિયું સુધરતું જ નથી. પોલીસ વાળા શું કરે? પોલીસ વાળા તો આવે જ છે, કઈ ને એટલે પોલીસ વાળા તરત આવે છે, પણ આ નગટિયું એને લઈ જાય. બીજું હોય આ કેટલિયું છે વેચવા વાળ્યું, અને જો હવે અહીંયા વેચો ને એટલે હવે અમે મારશું, બીજું કઈ નહીં. હવે અમારે કોઈને બોલાવટ નથી. હવે અમારા 2 વિસ્તારની બાયું છે ને ધોકા લઈને છૂટી જાવું. પીવા વાળાને મારવા છે અને વેચવા વાળાને મારવા છે. કેટલા સમયથી આ દૂષણ ચાલુ છે? આ 5 વર્ષથી છે. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જેતપુરમાં ક્યાંય દારૂ વેચાવો ન જોઈએ, કેમ કે આ દારૂ પીવે આ 2026 ઉજવ્યું, પી પીને ગાંડા થઈને પડ્યા હોય, એને ઘેરે બાળ્યું છોકરા ભૂખ્યા હોય, એ 26 ઉજવ્યું.